નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિમેશ પટેલ. આપણે ધોરણ 9 ગણિતની ચર્ચા કરીએ છીએ, જેમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, જેમાં આગળ આપણે ભાગ 1થી લઈ અને ભાગ 2 ભાગ 3ની ચર્ચા કરી. હવે આગળ આપણે ભાગ 4માં સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરીશું. તો આગળના ભાગ તમે ન જોયા હોય તો નીચેની લિંક આપેલી છે, પહેલાં એ ભાગ જોઈ લેવા અને પછી આ ભાગનો અભ્યાસ કરો. ચલો જોઈએ સ્વાધ્યાય 1.2. દાખલા નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. અહીં આગળ કેટલાક વિધાનો આપેલા છે. જો એ સત્ય હોય તો અને ન હોય તો પણ એના કારણ સહિત ઉત્તર આપવાનો છે. ચલો જોઈએ એમાં વિધાન નંબર 1. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આના માટે આ એક સૂત્ર લખી દઈએ આપણે. n એટલે થશે પ્રાકૃતિક સંખ્યા. n એટલે પ્રાકૃતિક સંખ્યા, એના પછી આવશે w એટલે પૂર્ણ સંખ્યા, z એટલે પૂર્ણાંક સંખ્યા, પછી આવશે q એટલે સમય સંખ્યા અને બીજું આવશે s એટલે અસમય સંખ્યા અને એના પછી આવશે r એટલે વાસ્તવિક સંખ્યા. આ સંખ્યાઓ વિશે માહિતી મેળવવી હોય તો ભાગ 1માં આપણે આ બધી સંખ્યા વિશે માહિતી આપેલી છે, તો જોઈ લેવું. આનો મતલબ થશે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ હોય એ પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. બધી જ પૂર્ણ સંખ્યાઓ હોય એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. અહીં આગળ પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? 1થી. 1થી શરૂઆત થશે અને અનંત સુધી જશે. પછી આવશે પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર, જેની સંજ્ઞા થાય w. આ પૂર્ણ સંખ્યાની શરૂઆત થશે 0થી. 0થી 1 2 3 4 એ રીતના. એટલે અહીં આગળ 1થી બધી સંખ્યાઓ આવશે, અહીં આગળ 0થી બધી અનંત સુધીની સંખ્યાઓ આવશે. એટલે આ જે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ હશે એ પૂર્ણ સંખ્યામાં થશે. અહીં આગળ પૂર્ણાંક સંખ્યામાં બધી માઇનસ સંખ્યાઓ આવશે. માઇનસ, પ્લસ, શૂન્ય બધી સંખ્યાઓ એ પૂર્ણાંકમાં આવશે. એટલે આ બંનેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થશે. એના પછી આવશે સમય સંખ્યા. આ q એટલે થશે સમય સંખ્યા, s એટલે થશે અસમય સંખ્યા. તો ફરીથી આ જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ બધી જ સંખ્યાઓનો સમાવેશ એ સમય સંખ્યામાં થશે. એના પછી આવશે અસમય સંખ્યા. જે સંખ્યા સમય ન હોય એ સંખ્યાને અસમય સંખ્યા તરીકે દર્શાવાય છે. સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો સમાવેશ થશે રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યા. આ વાસ્તવિક સંખ્યાઓમાં દરેક સંખ્યાનો સમાવેશ થશે. સામાન્ય રીતે આપણે લખવું હોય તો એમાં સમય પ્લસ અસમય, અસમય પ્લસ સમય સંખ્યાઓનો સમાવેશ થશે. શેમાં? વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર. હવે તમે જુઓ અહીં આગળ તો આ સમય સંખ્યા, એમાં શેનો સમાવેશ થાય? તો એક પ્રાકૃતિક સંખ્યા, પછી આવશે પૂર્ણ સંખ્યા અને અહીં આગળ આવશે પૂર્ણાંક સંખ્યા. સમય સંખ્યામાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, એનો સમાવેશ થશે સમય સંખ્યામાં. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યાઓમાં. એટલે એવું કહી શકીએ આપણે કે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબરમાં દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. તેના ઉપરથી આપણે આ વિધાનોના જવાબ આપી શકીએ. જો તીર આ બાજુ હશે એટલે જે બાજુ તીર મારેલું છે એ બાજુ હોય તો આપણો જવાબ સાચો એટલે સત્ય આવશે, અને જો વિરુદ્ધ દિશામાં જતું હોય તો એ અસત્ય આવશે. તો વિધાન 1 જોઈએ. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અસમય સંખ્યા એટલે થશે s. આ q એટલે થશે સમય સંખ્યા, અસમય સંખ્યા એટલે શું થાય? s. તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એટલે થશે r, રિયલ નંબર. તો હા, આ તીર આપણું કમ્પ્લીટ દિશામાં આગળ વધે છે એટલે આ શું આવશે? સત્ય. તો અહીં આગળ હું લખું સત્ય. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો હવે વિધાન સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? તો વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે એ રીતના લખી શકાય. વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય નો સમાવેશ થાય છે. ચલો એના પછી જોઈએ વિધાન નંબર 2. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં mનું સ્વરૂપ હોય છે. આ વિધાન એવું કહેવા માંગે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા, સંખ્યા રેખાઓ દોરો આ રીતના, તો એના પર કઈ કઈ સંખ્યાઓ હશે?
તો આ બાજુએ 0, પછી 1, 2, આ બાજુએ -1, -2. એટલે એવું કહી શકીએ કે સંખ્યા રેખા પર માઇનસ સંખ્યા, 0 અને ધન સંખ્યાઓ આવેલી હોય છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા, એટલે અહીં આગળ આ 0 અને આ ઋણ સંખ્યા કેન્સલ થશે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી લઈ અને અનંત સુધીની સંખ્યા માટે m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય. એટલે એનો કહેવાનો મતલબ એમ કે કોઈ સંખ્યા હોય, દાખલા તરીકે 2, તો વર્ગમૂળમાં m એટલે વર્ગમૂળ 2 એટલે એનું વર્ગમૂળ કાઢી શકાય. ફરજિયાત કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાય. તો એ વાત સાચી કે ખોટી? સંખ્યા રેખા પર આવેલી ધન સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ સ્વરૂપ લખી શકાય, એટલે વર્ગમૂળ કાઢી શકાય. સાચું? તો ના, એ વસ્તુ આવશે ખોટી. આ વર્ગમૂળ 2 તો એનું વર્ગમૂળ કાઢી શકાય નહીં. પાછળ આવશે વર્ગમૂળમાં 3 તો એનું વર્ગમૂળ ના કાઢી શકાય. પછી વર્ગમૂળમાં 4 તો હા, એનું વર્ગમૂળ કાઢી શકાય. પણ દરેક સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાતું નથી. તો આ શું બનશે? અસત્ય. તો નીચે વિધાન સ્વરૂપે શું લખાય? સંખ્યા રેખામાં પ્રાકૃતિક સંખ્યાઓમાં અમુક ચોક્કસ સંખ્યાનું જ વર્ગમૂળ કાઢી શકાય છે. સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યામાં ચોક્કસ સંખ્યાનું જ વર્ગમૂળ કાઢી શકાય છે. એટલે કે દરેક જે સંખ્યા આપેલી હોય એ દરેક સંખ્યાનું વર્ગમૂળ એ લખી શકાતું નથી. અહીંયા આગળ વર્ગમૂળ 2 આપેલા હોય, વર્ગમૂળ 3 હોય, વર્ગમૂળ 5 આપેલા હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાય નહીં. તો એ વિધાન કેવું બનશે? અસત્ય. ચલો આગળ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. અહીંયા આગળ ઉપર શું આપેલું હતું? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. નીચે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. એનું ઉલટું આપેલું છે. તો ચાલો જોઈએ. દરેક વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા એટલે થશે r, રિયલ નંબર. એ કઈ અસમય સંખ્યા છે? તો અસમય સંખ્યા એટલે નીચે આવશે s તરફ. તો એ સાચું બનશે? ના બને. કેમ? એરો એ ઉલટી દિશામાં જશે. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે તો એ આવશે અસત્ય. તો અહીં આગળ હું લખું અસત્ય. હવે એને વિધાન સ્વરૂપે લખીએ. ચલો, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે તો એને વિધાન સ્વરૂપે કઈ રીતના લખી શકાય? તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. કેમ? તો વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે આ વાસ્તવિક સંખ્યાઓ જેમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. જેથી આપણે એવું કહી ના શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ ફક્ત સમય સંખ્યા જ છે. તે અસમય સંખ્યા પણ હોઈ શકે છે. એટલે આ વિધાન કયું આવશે? અસત્ય હશે. ચલો આગળ. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. આ વિધાન શું કહેવા માંગે છે? શું દરેક ધન પૂર્ણાંકનું, ધન પૂર્ણાંક એટલે 1થી લઈ અને અનંત સુધી, પૂર્ણાંક સંખ્યાઓમાં 0, આ બાજુ ઋણ સંખ્યાઓ અને આ બાજુ ધન સંખ્યાઓનો સમાવેશ થાય. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, ધન પૂર્ણાંક એટલે અહીંયા આગળ 1થી લઈ અનંત સુધીની સંખ્યાઓની વાત છે. આ 0 અને -1ની વાત નથી. એનું વર્ગમૂળ એ અસમય જ હોય. અસમય એટલે શું? તો જેને સમય તરીકે દર્શાવી ના શકાય એને. અહીંયા આગળ વર્ગમૂળમાં 1 લઈએ તો શું આવશે? ચલો એ 1. પછી અહીંયા આગળ હું વર્ગમૂળમાં 2 લઉં તો શું આ સંખ્યા એ સમય હશે કે અસમય? તો આનું વર્ગમૂળ નીકળી શકશે નહીં. એટલે આ સંખ્યા બનશે અસમય. એના પછી હું લઉં વર્ગમૂળમાં 3, આનું વર્ગમૂળ નીકળી શકશે નહીં. એટલે આ બનશે અસમય. પછી આવશે વર્ગમૂળમાં 4, એનું વર્ગમૂળ થાય 2, નીચે 1 લખી શકાય.
વર્ગમૂળમાં 4 હોય એનું વર્ગમૂળ થાય 2 અને કોઈ સંખ્યાની નીચે 1 તો હોય જ, એટલે 1 લખી શકાય. એટલે આ એક સંખ્યા કઈ બનશે? સમમેય બનશે. પછી એ જ રીતના હું વર્ગમૂળમાં 16 લઉં તો એનું વર્ગમૂળ થશે 4, નીચે હું મૂકીશ 1, એટલે આ પણ કઈ સંખ્યા બનશે? સમમેય સંખ્યા બનશે. તો અહીં આગળ જુઓ, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય? તો ના, દરેકનું ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમમેય હોતું નથી. અમુક સંખ્યાઓ હોય જેનું સમમેય પણ હોય છે. તો આનો પહેલાં જવાબ આવશે ના. જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપું જેનું વર્ગમૂળ સમમેય સંખ્યા હોય. તો એનું ઉદાહરણ અહીં આગળ લખે મેં, વર્ગમૂળ 4, વર્ગમૂળ 16, કે જેનું વર્ગમૂળ કેટલું આવશે? સમમેય સંખ્યા હોય. તો અહીં આગળ લખીએ વર્ગમૂળમાં 4 એટલે 2/1, એટલે આ શું થશે? સમમેય સંખ્યા થશે. પછી બીજું લખીએ વર્ગમૂળમાં 16, તો એનું વર્ગમૂળ થશે 4, નીચે હોય એટલે સમમેય સંખ્યા. પછી બીજું લખીએ 25, 25નું વર્ગમૂળ 5, નીચે આવશે 1, એટલે આ કઈ બનશે સંખ્યા? સમમેય સંખ્યા બનશે. ખબર પડી? દરેક સમમેય સંખ્યા હોય એવું જરૂરી નથી. જેનું વર્ગમૂળ ના નીકળતું હોય તો એ સંખ્યા કેવી હશે? અસમમેય સંખ્યાઓ હશે. આ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એ બધી અસમમેય સંખ્યા કહેવાય. જ્યારે વર્ગમૂળ 4, 16, વર્ગમૂળ 25 એ બધી સંખ્યાઓ કઈ કહેવાય? સમમેય સંખ્યાઓ કહે છે. તો અહીં આગળ આપણે દાખલા 1 અને 2ની ચર્ચા કરી. અહીં આગળ આ 1, 2, 3 એ કારણો હતા, સત્ય કે અસત્ય. જો સત્ય હોય તો અથવા અસત્ય હોય તો પણ એને વિધાન સ્વરૂપે જોયા આપણે. એના પછી અહીં આગળ આ હશે પ્રશ્ન નંબર 2 હશે. હવે આગળનો પ્રશ્ન છે વર્ગમૂળમાં 5 એની સંખ્યા રેખા પર દર્શાવો. તો એની ચર્ચા હવે આગળ આપણે કરીએ. ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર 3, વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળમાં 5 એટલે કઈ સંખ્યા કહેવાય? સમમેય સંખ્યા કહેવાય કે અસમમેય સંખ્યા કહેવાય? તો 5નું વર્ગમૂળ નીકળશે નહીં, પોઈન્ટમાં હશે, એટલે એને શું કહેવાય? અસમમેય સંખ્યા કહે છે. તો આ અસમમેય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવી શકાય? આગળ આપણે એના સ્વાધ્યાયમાં પણ દાખલો જોયો અને ઉદાહરણ પણ જોયું. તો ચલો વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. આ બાજુ જોઈએ આપણે એની આકૃતિ, એટલે જે સંખ્યા રેખા દોરી એના ઉપર એને દર્શાવીએ. નીચેથી એના મુદ્દા લખવાની શરૂઆત કરીએ. વર્ગમૂળમાં 5, તો અહીં આગળ હું પહેલાં દોરીશ સંખ્યા રેખા. અહીં આગળ હું લખીશ 0 અથવા O. અહીં આગળ 1, 2, 3. આ બાજુ આવશે -1, -2, -3 એમ અનંત સુધી સંખ્યાઓ આવશે. ચલો વર્ગમૂળમાં 5. હવે વર્ગમૂળમાં 5 દર્શાવવા હોય તો આપણે પાયથાગોરસ નિયમનો ઉપયોગ કરીશું. પાયથાગોરસનો નિયમ એટલે શું? તો જે કાટકોણ ત્રિકોણ આપેલો હોય, પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ એ બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થશે. એ પ્રમાણે આપણે કર્ણનું માપ કેટલું લાવશું? વર્ગમૂળમાં 5 લાવશું. હવે જો આ કર્ણનું માપ એ વર્ગમૂળમાં 5 લાવવું હોય તો બે બાજુઓનું માપ આપણે કેટલું લેશું એ આપણે જાતે નક્કી કરવાનું. તો આ અસમમિત સંખ્યાને જો સંખ્યા રેખા પર દર્શાવી હોય તો કાટકોણ ત્રિકોણમાં એ બે બાજુઓનું માપ આપણે જાતે નક્કી કરવાનું થશે. અહીંયા આગળ હું આ ત્રિકોણ દોરીશ જે A B ને C. તો આ A B C ત્રિકોણમાં આ A અને C થશે 3, જેનું માપ અહીંયા આગળ આપેલું છે વર્ગમૂળમાં 5. અહીંયા આગળ કેટલું? વર્ગમૂળમાં 5. તો હવે આકૃતિ દોરવા માટે અહીંયા આગળ AB અને BCનું માપ આપણે જાતે નક્કી કરવાનું થશે. તો અહીંયા આગળ ABનું માપ એ કેટલું આવશે અને BCનું માપ એ કેટલું આવશે એ હવે આપણે નક્કી કરીએ. તો ચલો અહીંયા આગળ A અને B અને C એની જગ્યાએ આપણે કયું માપ મૂકશું તો એનો જવાબ એ વર્ગમૂળમાં 5 આવશે. તો અહીંયા આગળ હું મૂકીશ 2 અને અહીંયા આગળ મૂકીએ 2. અહીંયા આગળ 2નો વર્ગ અને વર્ગમૂળ 2નો વર્ગ કરીએ તો 4 આવશે. અહીંયા આગળ 2નો વર્ગ કરીએ તો 4 આવશે. 4 + 4 એટલે થશે 8. તો એ આપણો જવાબ બનશે નહીં. આપણે કેટલો લાવવાનો? અહીંયા આગળ વર્ગમૂળમાં 5 આવવું જોઈએ. તો ચલો એક ભાગ કેન્સલ કરીએ. અહીંયા આગળ હું મૂકું 1, અહીંયા આગળ 2. તો 2નો વર્ગ એટલે થશે 4, 1નો વર્ગ એટલે 1, તો 4 + 1 એટલે થશે 5. અને સામેની સંખ્યા હશે એનો વર્ગ દૂર થાય એટલે આ સંખ્યા આવશે વર્ગમૂળમાં, એટલે વર્ગમૂળમાં 5 આપણને જવાબ મળશે. ખબર પડી? અહીંયા કે 2નો વર્ગ 4 થાય, 1નો વર્ગ 1 થાય, એટલે 4 + 1 એટલે 5. તો આ 5 અને ઉપર આવશે વર્ગમૂળ.
હવે કઈ રીતના આવ્યું એની અહીં આગળ આપણે સાબિતી જોઈએ. જુઓ 0 1 2 3 કઈ સંખ્યા આવશે? પૂર્ણ સંખ્યા અને ધન પૂર્ણાંક સંખ્યા. તો અહીં આગળ હું નીચે મુદ્દા લખું એ પ્રમાણે આપણે કરીએ. ચલો સૌપ્રથમ સંખ્યા રેખા એલની રચના કરો. સૌપ્રથમ સંખ્યા રેખા એલની રચના કરો, જેમાં મધ્ય બિંદુ ઓ લો. ચલો આ સંખ્યા રેખા એલની રચના કરી. પછી બીજું કામ શું કરવાનું? આ સંખ્યા રેખા ઉપર બિંદુ ઓ અથવા 0 લેવાનું. તો અહીંયા આગળ આપણે ઓ અથવા 0 લીધું. હા, હવે ઓથી 1 સેન્ટીમીટરના અંતરે એ નામ આપો. અહીંયા આગળ તમારે શું કરવાનું? ચોક્કસ માપપટ્ટીના મદદથી માપ લઈ અને 1 સેન્ટીમીટરના અંતરે એ નામ આપવાનું. તો અહીંયા આગળ હું લખીશ ઓથી 1 સેન્ટીમીટરના અંતરે બિંદુ એ નામ આપો. તો ચલો અહીંયા આગળ ઓ ત્યાંથી 1 સેન્ટીમીટરનું અંતર લીધું એટલે આટલા સુધી આવશે. હા, અને એ નામ આપો. તો ચલો એને એ નામ આપી દીધું. હા, પછી શું કરશું? તો એથી 1 સેન્ટીમીટર અંતર લઈ અને સંખ્યા રેખા પર માપ લઈ અને બે નામ આપો. તો ચલો એથી 1 સેન્ટીમીટરના અંતરે બિંદુ બી નામ આપો. ચલો આ એથી 1 સેન્ટીમીટરના અંતરે બિંદુ બી નામ આપો. તો અહીંયા આગળ હું લખીશ બિંદુ બી. થઈ ગયું 1 સેન્ટીમીટર અંતરે. તો અહીંયા આગળ ઓએ બરાબર થશે 1 સેન્ટીમીટર, એ બી બરાબર થશે 1 સેન્ટીમીટર, ઓ બી બરાબર થશે 2 સેન્ટીમીટર. ખબર પડી? જો અહીંયા આગળ આ ઓ એ, તો અહીંયા આગળ લખું ઓ એ બરાબર 1 સેન્ટીમીટર, બાજુમાં એ બી બરાબર 1 સેન્ટીમીટર તથા આ ઓ બી, તો અહીંયા આગળ લખું ઓ બી બરાબર કેટલું થાય? આ 1 સેન્ટીમીટર થશે, આટલાથી આટલા સુધીનું અંતર થશે 2 સેન્ટીમીટર. તો હું લખું ઓ બી બરાબર 2 સેન્ટીમીટર. તો ઉપર આપણે જે પ્રમાણે આ પાયથાગોરસના નિયમ અનુસાર જે કાટકોણ ત્રિકોણ દોર્યો હતો એમાં નીચે બીસી બરાબર કેટલું હતું? 2 સેન્ટીમીટર હતું. તો અહીં આગળ જોવા નીચે ઓ બી 2 સેન્ટીમીટર થઈ ગયું. હા, હવે બીજું કામ શું કરવાનું? આપણે જ્યાં એ બી બરાબર 1 સેન્ટીમીટર હતું એવું જ અહીંયા આગળ બી અને સી 1 સેન્ટીમીટર લઈશું. તો હવે આગળનો મુદ્દો લખીએ. બીને કેન્દ્ર ગણી રેખા એલને લંબ 1 સેન્ટીમીટર અંતર રાખી બિંદુ સી દર્શાવો. તો અહીં આગળ હું લખીશ. ચલો શું લખીશું? રેખા એલ પર બિંદુ બીને કેન્દ્ર લઈ, રેખા એલ પર બિંદુ બીને કેન્દ્ર લઈ 1 સેન્ટીમીટર અંતરે બિંદુ સી રેખા એલ ને લંબ દોરો. આ રેખા એલ એના પર બિંદુ બીને કેન્દ્ર રાખી અને રેખા એલને લંબ 1 સેન્ટીમીટર અંતરે બિંદુ સી દર્શાવો. હવે અહીં આગળ કમ્પ્લીટ લંબ દોરવું હોય, લંબ એટલે 90નો ખૂણો બનવો જરૂરી છે. ક્યાં આગળ? બિંદુ બી આગળ. તો કઈ રીતના એને દર્શાવી શકાય? તો જુઓ અહીં આગળ આ બી એને કેન્દ્ર રાખી અને અમુક ચોક્કસ ત્રિજ્યા લઈ અને એના પર આ રીતના તમે ગોળ ચાપ મારી શકો. હવે આ ચાપ મારીને પછી આ ખૂણાથી એક ઉપર ચાપ મારવાની, આ બાજુના ખૂણાથી એક ઉપર ચાપ મારવાની. જો બંને ચાપ છેદશે તો આ રીતના તમે દર્શાવી શકો. જે શું બનશે? આપણે બિંદુ સી. તો અહીં આગળ હું લખીશ સી. અંતર કેટલું થશે? આ 1 સેન્ટીમીટર થશે. તો હા, ફરી જુઓ. રેખા એલ પર બિંદુ બીને કેન્દ્ર રાખી અને રેખા એલને લંબ બિંદુ સી 1 સેન્ટીમીટરના અંતરે લો. તો લીધું અહીં આગળ બિંદુ સી. હવે બિંદુ ઓ અને બિંદુ સી ને જોડો. બિંદુ ઓ અને બિંદુ સી ને
જોડો જેથી કાટકોણ ત્રિકોણ કયા કાટકોણ ત્રિકોણની રચના થશે? તો અહીં આગળ OBC કાટકોણ ત્રિકોણ OBC ની રચના થશે, જેમાં કયો ખૂણો કાટખૂણો બનશે? તો આ ખૂણો B એ કાટખૂણો બનશે. કેટલા અંશનો? 90 ડિગ્રીનો બનશે. તો ચલો હવે આ એકર O અને C ને આપણે જોડી લીધું. હવે ચલો આ 2 સેન્ટીમીટર, આ છે 1 સેન્ટીમીટર. તો એ આગળ લખું OB બરાબર 2 સેન્ટીમીટર, પછી BC બરાબર 1 સેન્ટીમીટર. તો કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ આપણે આ OCનું માપ શોધી શકીએ છીએ. કેમ? તો આ બંને બાજુના માપ આપેલા છે, એના ઉપરથી આપણે કર્ણનું માપ શોધી શકાય. કર્ણ કોને કહેવાય? તો કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 90 અંશનો હોય, 90 ડિગ્રીનો, એની સામેની જે બાજુ હોય એને કર્ણ કહેવાય. તો અહીં આગળ OCનું માપ શોધવું હોય તો કઈ રીતના શોધી શકાય? તો આ રીતના, આ OCનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો, એટલે આવશે OBનો વર્ગ પ્લસ આ BCનો વર્ગ, બરાબર. ચલો અહીં આગળ લખું OCનો વર્ગ. ચલો OBનું માપ કેટલું? તો આ OB એટલે 2, તો અહીં આગળ લખું 2નો વર્ગ પ્લસ BC એટલે, તો આ BC એટલે 1, તો 1નો વર્ગ થઈ ગયું. 1નો વર્ગ. ચલો આગળ OCનો વર્ગ બરાબર 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. OC બરાબર 4 + 1 એટલે થશે 5. આ બાજુથી વર્ગ દૂર કરીએ એટલે આ સંખ્યા આવશે વર્ગમૂળમાં. થાય એ રીતના 4 + 1 એટલે 5. અહીં આગળ વર્ગ દૂર થાય એટલે આ સંખ્યા કઈ આવશે? વર્ગમૂળમાં. તો OC બરાબર વર્ગમૂળમાં 5 મળ્યા. હવે જુઓ અહીં આગળ આ O અને C એ વર્ગમૂળમાં 5 સંખ્યા મળી. તો હા, આપણે શોધવાનું શું? વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે આ O અને C એટલે ઓને કેન્દ્ર રાખી C જેટલી ત્રિજ્યા વડે રેખા L પર ચાપ દોરો. આગળ આપણે ઉદાહરણમાં ચર્ચા કરી એ રીતના શું કરવાનું? આ O અને આ C જેટલી ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર રાખી અને રેખા L પર ચાપ દોરો. તો આગળ હું લખું OC જેટલી ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર રાખી રેખા L પર ચાપ દોરો. હવે એ ચાપ એ રેખા L પર જે બિંદુએ છેદે તે બિંદુને સુસંગત સંખ્યા હશે વર્ગમૂળમાં 5. અહીંયા આગળ આ ઓને કેન્દ્ર ગણી અને આટલું માપ લેવાનું C સુધી, અને પછી ચાપ મારશું તો એ ચાપ એ આ સંખ્યા રેખા L પર જે જગ્યાએ છેદે તેને સુસંગત બિંદુ કયું હશે? P લઈએ અહીંયા આગળ, જેનું માપ વર્ગમૂળમાં 5 હશે. આ ચાપ રેખા L પર જો છેદે ત્યાં બિંદુ P નામ આપો. બિંદુ P ને સુસંગત સંખ્યા વર્ગમૂળમાં 5 છે. એટલે કે અહીં આગળ આ OC ત્રિજ્યા વડે આપણે ચાપ મારીશું, એ ચાપ એ રેખા L પર જે જગ્યાએ છેદે એક તો માપ કેટલું આવશે? વર્ગમૂળમાં 5 આવશે. તો આ રીતના એ આપણે સંખ્યા રેખા પર કોઈ અસમય સંખ્યા આપેલી હોય તેને દર્શાવી શકીએ. વર્ગમૂળમાં 5 એના નજીક પછી આગળ કઈ સંખ્યા એવી આવશે કે જેનું વર્ગમૂળ કાઢી શકાય? તો 6, 7, 8 અને 9. 9નું વર્ગમૂળ આવશે 3. 9નું વર્ગમૂળ કેટલું આવશે? 3. તો 5નું કેટલું આવશે? 3 કરતાં ઓછું આવશે. તો હા, પણ અહીં આગળ 2 અને 3ની વચ્ચે આવશે. તો P જેની સુસંગત સંખ્યા હશે વર્ગમૂળમાં 5. તો આ રીતના આપણે સંખ્યા રેખા પર કોઈ અસમય સંખ્યા વર્ગમૂળમાં આપેલી હોય તેને દર્શાવી શકાય છે. ફરી એની ચર્ચા કરીએ આપણે. ધ્યાન શું રાખવાનું? ખાલી
અહીં આગળ આપણે કાટકોણ ત્રિકોણમાં જે સંખ્યા આપેલી હોય તો એને જવાબ તરીકે લેવાની. તો જવાબ હંમેશા AC કર્ણ પર આવશે, તો એ મૂકી દઈશું. આ બે બાજુઓ ખાલી આપણે જાતે નક્કી કરવાની થશે. તો એ માપ કયું લઈશું આપણે? તો વર્ગમૂળમાં 5 મળશે. તો 2નો વર્ગ એટલે 4, 1નો વર્ગ એટલે 1, 4 + 1 એટલે 5 અને વર્ગ દૂર થાય એટલે વર્ગમૂળમાં 5 મળી ગઈ. તો એ નક્કી કરી અને એ પ્રમાણે આગળ દોરવાનું. અહીં નીચે 2, તો એ 2 શું દર્શાવે? 2 સેન્ટીમીટર. તો એ આગળ 0 થી 1, 1 થી 2 એટલે એ 2 સેન્ટીમીટર. ઊભા કેટલા? 1, તો ઊભું સેન્ટીમીટર કેટલો? 1. નામ આપી જવાનું, પછી આને જોડી દેવાનું એટલે કાટકોણ ત્રિકોણની રચના થઈ. હા, પછી અહીં આગળ વર્ગમૂળમાં 5 લખી દઈએ. આનું માપ O અને Cનું માપ થશે વર્ગમૂળમાં 5. તો એટલું જ માપ લઈ અને અહીં આગળ ચાપ દોરશો એટલે એટલું જ માપ એ સંખ્યા રેખા L પર આવશે. અને જો આગળ તે બિંદુ છેદે તે બિંદુ P વર્ગમૂળ 5 લખી દેવાનું. બિંદુ P બરાબર, તો અહીં આગળ લખું બિંદુ P બરાબર વર્ગમૂળમાં 5. બરાબર. તો આ રીતના તમે કોઈ સંખ્યાની સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.